ચાહું છું ઈસુ, તને ચાહું છું પ્રભુ, હું તને ચાહું છું ઈસુ. ન પાછો ફરું, ન મારું ઘૂંટણો સમક્ષ તારી ને માર્ગે સંચરું તારે. સંકટ ને દુઃખો આવે તોય ન પાછો ફરું, ન મારું ઘૂંટણો સમક્ષ તારી ને માર્ગે સંચરું તારે. સંકટ ને દુઃખો આવે તોય ન પાછો ફરું. सहारा मुझको चाहिए, सहारा दे मुझे खुदा. सहारा मुझको चाहिए, सहारा दे मुझे खुदा. मुझे संभाल मैं गिरा, मुझे संभाल मैं गिरा. सहारा मुझको चाहिए, सहारा दे मुझे खुदा. कठिन है रास्ते बहुत, हर एक मोड़ पुल खतर. कठिन है रास्ते बहुत, हर एक मोड़ पुल खतर. अंधेरे सायों को हटा, दिखा दे मुझको अब सहर. सहारा मुझको चाहिए, सहारा दे मुझे खुदा. मुझे संभाल मैं गिरा, मुझे संभाल मैं गिरा. सहारा मुझको चाहिए, सहारा दे मुझे खुदा. जहाँ के रास्तों पे मैं अकेले चल न पाऊंगा. जहाँ के रास्तों पे मैं अकेले चल न पाऊंगा. अगर
के गिर मैं जाऊंगा, सहारा मुझको चाहिए, सहारा दे मुझे खुदा, मुझे संभाल मैं गिरा, मुझे संभाल मैं गिरा, सहारा मुझको चाहिए, सहारा दे मुझे खुदा। ये बोझ जो गुनाहों का मैं लेके आज चल रहा, ये बोझ जो गुनाहों का मैं लेके आज चल रहा, उठाएगा वो तू ही तो है खुदा, सहारा मुझको चाहिए, सहारा दे मुझे खुदा, मुझे संभाल मैं गिरा, मुझे संभाल मैं गिरा, सहारा मुझको चाहिए, सहारा दे मुझे खुदा। ફરી એકવાર આ રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીને માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. ગઈકાલે રાત્રે આપણે જે બાઇબલ સ્ટડીની અંદર જોયું હતું તે પ્રમાણે કે નેહેમિયા અને એમના બધા સાથી મિત્રો બાંધકામની સેવાની અંદર આગળ વધે છે, ત્યારે ધીમે 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 કોર્ટનું કામ વધારે ઝડપથી પરિપૂર્ણ થઈ રહ્યું છે, કોર્ટ બંધાઈ રહ્યો છે. અને એ વિશે જ્યારે સાનબાલાટે સાંભળ્યું ત્યારે એ ક્રોધાયમાન થયો, રોષે ચડાયો અને હાંસી કરી. અને એ હાંસી કરતાં કરતાં જુદી જુદી રીતે સવાલો પૂછ્યા, તેમને અંડર એસ્ટિમેટ કર્યા. અને તેના સાથી ટોબિયાની વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. અને એ ટોબિયા પણ તેની સાથે સૂર પુરાવે છે અને તેમના લોકોનું જે કામકાજ હતું, જે ક્વોલિટી ઓફ ધ વર્ક હતું, એને અંડર એસ્ટિમેટ કરે છે. સાનબાલાટ લોકોને અંડર એસ્ટિમેટ કરે છે, નેહેમિયાને અંડર એસ્ટિમેટ કરે છે. ટોબિયો એમણે જે કામ કરેલું છે એ કામને અંડર એસ્ટિમેટ કરે છે. અને એમ કરીને તેઓ ઠઠ્ઠા મસ્કરી કરવામાં કોઈ કચાશ રાખતા નથી. આટલું આપણે ગઈકાલે રાત્રે જોયું હતું અને આજે આપણે એમાંથી સહેજ આગળ વધવા માંગીએ છીએ. પરંતુ આગળ વધીએ તે અગાઉ આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવાન પ્રેમી નગરો નામમાં આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. મારી પ્રભુની એ પ્રાર્થના છે કે પ્રભુ આ બાઇબલ સ્ટડી દ્વારા મને તમને નિત નવું શિક્ષણ પૂરું પાડીને ઉત્તેજન આપે અને બાંધકામની સેવાના ઉપયોગી એવા પાત્રો પ્રભુ મને તમને બનાવે એવી મારી શુભેચ્છા છે. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવન પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, આ રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે રાત્રે અમે સાથે મળીને નેહેમિયાના પુસ્તકમાંથી જે શિક્ષણ હાંસલ કરવા માંગીએ છીએ, ત્યારે બોલનાર અને સાંભળનાર પાત્રો તરીકે તમે અમને તમારી કૃપા આપો, સહાય તથા મદદ કરો, આશીષ આપો. અને આજના દિવસને માટે જે શિક્ષણ તમે અમારે સારું સિદ્ધ કરી રાખેલું છે એ અમે સમજી શકીએ, સ્વીકારી શકીએ અને જીવનમાં લાગુ કરી શકીએ એ માટેની કૃપાના આશીષ તમે અમને આપો એવી અમારી પ્રાર્થના છે. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળો ને સ્વીકાર કરો. આમેન.
એ નકારાત્મક વિચારસરણી, નકારાત્મક વાક્યો, નકારાત્મક આચરણ અને નકારાત્મક વલણ, આ સાનબાલાટ અને ટોબિયો એ બાંધકામની હકારાત્મક શૈલીની કાર્યવાહી જ્યારે ચાલતી હતી ત્યારે એ કામને અટકાવી દેવાના સંદર્ભમાં ઇન્ટેન્શન સાથે, ઈરાદા સાથે સાનબાલાટ અને ટોબિયો એ નકારાત્મક રજૂઆતો કરે છે. ગુસ્સે થઈ જાય છે, રોષે ચઢાઈ જાય છે અને હાંસી ઉડાડતા એમના એ બાંધકામના સેવા કાર્યને અટકાવી દેવાનો અને થંભાવી દેવાનો યત્ન કરે છે. પણ એવી નકારાત્મક બેકગ્રાઉન્ડ ધરાવતી વ્યક્તિઓના સામે કેવા પ્રકારનું રિએક્શન આપવું, એ નેહેમ્યા આજે રાત્રે મને અને તમને શીખવાડવા માંગે છે. તમે જોશો નેહેમ્યાના પુસ્તકના 4થા અધ્યાયના 3જા વચનથી આગળ 4થા વચનમાં તમે જોશો, પહેલાં 3 વચનની અંદર તો સાનબાલાટ અને ટોબિયાના એ રિએક્શન ને એક્શનની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ 4થા વચનની અંદર એવું લખ્યું છે કે જ્યારે આ લોકો એના પર એટેક કરે છે, નકારાત્મક વિચારો ને ઠઠ્ઠા મસ્કરી ને ગુસ્સાની માત્રામાં અને ગુસ્સાની શૈલીમાં રજૂઆત કરવાનો યત્ન કરે છે, ત્યારે નેહેમ્યા નાસીપાસ ન થતા, નિરાશ ન થતા જે રિસ્પોન્સ આપે છે, રિસ્પોન્સ to the negative people, response to the negative reaction, response to the destructive work of Nehemiah. અને એ આજે મારા તમારા બધાને માટે એક પડકારનું કારણ બનશે. લખ્યું છે તે પ્રમાણે આજે હું 3 શબ્દો આપની સમક્ષ હું શેર કરવા માંગુ છું કે આ લોકોના નકારાત્મક રિએક્શનને કારણે નેહેમ્યા નકારાત્મક રિએક્શન નથી આપતો. નેહેમ્યા એમની સાથે ચર્ચા ને દલીલોની અંદર નથી જતો. નેહેમ્યા એમને સમજાવવાનો યત્ન પણ નથી કરતો, કારણ કે નકારાત્મક વ્યક્તિ એ મનાવી જ લીધું છે કે મારે તો આવી ખંડનાત્મક પ્રવૃત્તિમાં જીવનને વિતાવવું, એને શું સમજાવવું, એની રેન્જ પણ ઓછી પડે. પણ અહીંયા નેહેમ્યા જે કરે છે તે મને ને તમને એક પડકાર આપતી ડિઝાઇન હોઈ શકે. અને એમાં જે પહેલો શબ્દ હું આપની સાથે શેર કરવા માગું છું એ તો પ્રાર્થના કરે છે. લખ્યું છે તે પ્રમાણે, હે અમારા ઈશ્વર સાંભળો. એટલે એ આખી પરિસ્થિતિને, એ પડકારને, એ પ્રશ્નને, એ સંદર્ભને, એ લોકોને આ નેહેમ્યા રિએક્શન ને રિસ્પોન્સના ભાગ સ્વરૂપે ઈશ્વરની સાનિધ્યમાં લઈ જાય છે. ઈશ્વર તરફ દ્રષ્ટિ કરે છે, ઈશ્વરને અગ્રિમતા આપે છે, સુખમાં હોય ત્યારે પણ અને દુઃખમાં હોય ત્યારે પણ. થ્રુ આઉટ ધ ચેપ્ટર 1 થી તમે જોશો તો નેહેમ્યાનું આ જ ધોરણ રહ્યું છે કે એ તમામ પરિસ્થિતિમાં એણે ઈશ્વરને અવ્વલ નંબરે રાખ્યા, ઈશ્વરને અગ્રિમતા આપી. અને ઈશ્વરને અગ્રિમતા આપીને એમની આ અસાધારણ પરિસ્થિતિમાં સાનબાલાટ અને ટોબિયાની ઠઠ્ઠા મસ્કરી કરવાના સંદર્ભની અંદર એ ગુસ્સે થયા ત્યારે પણ હવે નેહેમ્યા કહે છે કે હું તમારા જેવો ના થઈ શકું, તમારા જેવું ધોરણ મારાથી અપનાવાય નહીં, મારું તો લેવલ જ અલગ છે. અને માટે એ જે રિસ્પોન્સ આપે છે એ મારા ને તમારા બધાને માટે વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, મંડળી, ડાયોસીસ, સમાજ, વ્યવસ્થા, સંબંધો, જાહેર જીવનમાં એ રિસ્પોન્સ બહુ મહત્વનો છે. અને રિસ્પોન્સ તો ઈશ્વર તરફ દ્રષ્ટિ કરવાની, ઈશ્વર તરફ દ્રષ્ટિ કરીને એ પ્રશ્નો અને પરિસ્થિતિને, પડકારોને ઈશ્વરની સાનિધ્યમાં લઈ જવાના. દેટ્સ ઇટ. ઈશ્વરના હાથમાં સોંપી દેવા. And that is very important. ઈશ્વરના હાથમાં સોંપવાની વાત. અને પછી એ રજૂઆત કરે છે. તમે એની પ્રાર્થના તો જુઓ, એ પ્રાર્થના સાંભળવા જેવી છે, કારણ કે આખરે માણસ હતો ને. કારણ કે સારું કામ કરતા હોય ને તેમ છતાંય આવા નકારાત્મક પાત્રો તમને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કરતા હોય, તમને ડિસ્ટર્બ કરીને તમારું કામ થંભાવી દેવાનો પ્રયત્ન કરતા હોય, ત્યારે માણસ કેટલી હદે દુઃખી થઈ શકે, કેટલી હદે ભંગિત થઈ શકે, એની કેટલી અસર સામેવાળી વ્યક્તિ પર પડે એ તમને હવે જોવા મળશે. તે લખ્યું છે કે હે અમારા ઈશ્વર સાંભળો.
પછી આખી પ્રાર્થના કરે છે. પ્રાર્થનાની અંદર કે અમારો તિરસ્કાર કરવામાં આવે છે, એક્સપ્લેનેશન, કારણ કે એ જે પરિસ્થિતિમાંથી એ પસાર થતો હતો, આ તિરસ્કાર કરવામાં આવે છે. પછી એવું વિનંતી કરે છે કે તેઓ અમારી નિંદા કરે છે. પ્રાર્થનામાં નેહેમ્યા પ્રભુને એના સંદર્ભ, એના સંજોગો, એના પ્રશ્નો, એના પડકારો, એની પરિસ્થિતિને એઝ ઇટ ઇઝ નિખાલસ બનીને કોઈ પણ જાતનું કવરિંગ ન કરતા એઝ ઇટ ઇઝ ટ્રાન્સપરન્સીના ગ્રાઉન્ડ ઉપર તે એના પ્રશ્નોને, એની દ્વિધાને, એની મૂંઝવણને, એની મુશ્કેલીને તે રજૂ કરે છે ઈશ્વરની સમક્ષ કે પ્રભુ આ મારા સંજોગો છે, સામેવાળા લોકો મારો તિરસ્કાર કરે છે, સામેવાળા લોકો અમારી નિંદા કરે છે. પછી એવું લખે છે, પછી વિનંતીમાં લઈ જાય છે. વિનંતી તો તમે જુઓ, આમ તમરાઈ જાય, કુદરતી રીતે નીકળી આવ્યું હશે. તેમને બદલો આપો, તમે બદલો આપો, મારે બદલો લેવાની જરૂર નથી. સી ધેટ ઇઝ ધ હાઇટ. તમે પ્રભુ મધ્યસ્થ બનો, તમે આમાં ઇન્ટરવીન થાવ અને તમે આ આખી પરિસ્થિતિને તમારા હાથમાં લો અને જે ઘટતું છે એ તમે કરો. એ લોકોની સામે મારે રિવોર્ડ આપવાની કે લેવાની જરૂર નથી, મારે બદલો લેવાની કોઈ જરૂર નથી, એમની રિવેન્જ નથી લેવાનું. પરંતુ મારે વિનંતી છે પ્રભુ કે આવા તિરસ્કાર કરનારા, આવા નિંદા કરનારા લોકોને તમે જ હેન્ડલ કરો. યુ મેનેજ ધેમ, યુ ટ્રીટ ધેમ, એવી વિનંતી કરે છે. પ્રેયર ઓફ નેહેમાયા. પછી આગળ એવું કહે છે કે તેઓ બંદીવાસમાં જાઓ. અહીંયાથી નીકળી આવ્યું. પછી એવું લખ્યું છે કે તેમના ઘર પર લૂંટાઈ જાઓ. તેઓનો અન્યાય તમે ઢાંકતા નહીં, તેઓનું પાપ તમારી આગળથી ભૂસી ન નાખો. એક પછી એક એ વેદનાસભર વાક્યો જે તિરસ્કાર અને નિંદાનો ભોગ બનેલા એ પાત્ર તરીકે હવે રજૂ કરે છે. પ્રેયર રિક્વેસ્ટમાં બદલો આપો, બંદીવાસમાં જાઓ, ઘર બાર લૂંટાઈ જાઓ, અન્યાય ઢાંકતા નહીં અને પાપ ભૂસી ના નાખતા. 5 રજૂઆત. નેહેમ્યાની પ્રાર્થના બહુ અઘરી પ્રાર્થના કહેવાય નહીં, પણ નેહેમ્યા કરે છે પ્રાર્થના. અને એ પ્રાર્થના પોતાના દિલથી, પોતાની પરિસ્થિતિના સંદર્ભમાં, પોતાના એ દુઃખદ એ તિરસ્કાર ને નિંદા ભર્યા અને ક્રોધાયમાન અને આવેશમાં આવીને જે રજૂઆત થતી, જે મસ્કરી હતી, એના સંદર્ભમાં એ ઈશ્વર તરફ દ્રષ્ટિ કરે છે. ઈશ્વર તરફ દ્રષ્ટિ કરીને એ યાચના કરે છે, વિનંતી કરે છે કે તમે મારું સાંભળો. ઓ ઈશ્વર, તમે અમારું સાંભળો. યુ લિસન ટુ મી એન્ડ માય ક્રાય. સી, આ એક્ટ of prayer is the strategy, is a guideline, and it comes out from within. કે અઘરી ને મુશ્કેલ પરિસ્થિતિમાં આગેવાન તરીકે, આત્મિક આગેવાન તરીકે જે અગ્રિમતાના ધોરણે જે એક્શન લેવાનું હોય તે તો ઈશ્વરની સાનિધ્યમાં જવાનું, ઈશ્વરની સમક્ષ પોતાની જાતને ખુલ્લી કરવી, ઈશ્વરની સમક્ષ પોતાના પ્રશ્નોને, પોતાની વિટંબણાઓને, પોતાની મુશ્કેલીઓને પ્રસ્તુત કરવી. એ શિક્ષણ અહીંયા નેહેમ્યા આપે છે. અને એ આજે રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીનું પહેલું શિક્ષણ હશે કે અઘરી, મુશ્કેલ, તોફાની પળમાં નેહેમ્યા ઈશ્વર તરફ દ્રષ્ટિ કરે છે, ઈશ્વરને અગ્રિમતા આપે છે, ઈશ્વરની સમક્ષ ઝૂકી જાય છે, ઈશ્વરને યાચના કરે છે, ઈશ્વરને વિનંતી કરે છે કે પ્રભુ તમે મારું સાંભળો. મારી વેદના છે, મારી પીડા છે, મારી જે મુશ્કેલી છે, મારો પ્રશ્ન છે, મારું જે સંકટ છે, જે અમારા પર આવી પડ્યું છે, એ વિશે હું તમારી સમક્ષ ખુલ્લું શેર કરવા માગું છું. અને મારી તમને વિનંતી છે, એમ કરીને 5 જુદી જુદી બાબતો પ્રાર્થના દ્વારા એ ઈશ્વરની સમક્ષ રજૂ કરે છે. આ જે 5 શબ્દો છે ને, એ પાપી માનવજાત વિકટ ને અઘરા સંદર્ભ ને સંજોગોની અંદર પસાર થાય ત્યારે મર્યાદાસભર પાત્ર કેવી રીતે પોતાના હૃદયના અભ્યંતરમાંથી એ લાગણીઓ રજૂ કરે,
કેટલી હદે એમને મુશ્કેલી પૂરી પાડવામાં આવતી હશે, એમની મસ્કરી કરવામાં આવતી હશે, એમના પર યાતનાઓ જે ગુજારવામાં આવતી હશે, એના પરિણામે આ પ્રાર્થના છે. અને એક એક શબ્દો તો તમે જુઓ, બદલો આપો પ્રભુ, તમે યુ હેન્ડલ ધીસ કેસ, બંદીવાસમાં લઈ જાઓ. કારણ કે બંદીવાસમાંથી આવેલા લોકો છે ને, એટલે એ બંદીવાસ શબ્દ એમના જીવનનો એક ભાગ હતો અને એમને ખબર છે કે બંદીવાસમાં શું થાય, બંદીવાસ એટલે શું, એ એમના જીવનનો અનુભવ હતો. અને માટે એ એવી યાચના કરે છે કે પ્રભુ તમને આ લોકોને એવો અનુભવ કરાવો. પછી એવું લખે છે તેમના ઘર બાર લૂંટાઈ જાઓ. કારણ કે એ લોકો જ્યારે બંદીવાસમાં ગયા ત્યારે એમનું આવું જ થયેલું. એમના જે જીવન પર જે વીતેલી એ જે જીવનનો જે દુઃખદ અનુભવ થયેલો, જેના તેઓ વિક્ટીમ બનેલા, એ બધી બહાર આવે છે. અને તેમનો અન્યાય જે છે એને તમે ઢાંકતા નહીં. એના જે પાપ છે એને તમારી નજર સામેથી ભૂસી ના નાખતા. આવી પ્રાર્થના નહેમ્યા, આ સાનબાલાટ અને ટોબિયો જે એમની મસ્કરી કરે છે, એમની ઠેકડી ઉડાડે છે, ગુસ્સે થઈ જાય છે, તિરસ્કાર કરે છે, નિંદા કરે છે, એવા લોકોને માટે નહેમ્યા પ્રાર્થના કરે છે. હું તમને એવું નથી કહેતો કે તમે આવી પ્રાર્થના કરો. મારો રોલ છે બાઇબલમાં જે શિક્ષણ આપ્યું છે એ સમજાવવાનું. પ્રભુના વચનોની અંદર તો બહુ સ્પષ્ટ એવું લખ્યું છે, આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિક્ષણમાં જોશો કે આવું દુષ્ટ કૃત્ય જો કોઈ તમારી વિરુદ્ધ કરે ને, તો તમારે તો માફ જ કરવાનું. કારણ કે એના લેવલ જેવું તમે નહીં કરી શકો અને કરવાનું પણ નહીં. અને બદલો લેવાનું કામ ઈશ્વરનું છે. ઈશ્વર એની રીતે એના સમયમાં જોશે. અને લાંબા સમયથી જાહેર સેવામાં હોવાને કારણે મેં જે જોયું છે તે એટલું જ છે કે કુદરતી ન્યાયનો સિદ્ધાંત આજે પણ એટલું જ રાજ કરે છે. કોઈક ટૂંકા ગાળાને માટે આવા નકારાત્મક પાત્રો ઘણી વખત ફાઈ જતા હોય છે અને ઘણી વખત જાણે એ લોકો સફળ થઈ ગયા હોય એવું પણ તમને લાગે. પણ લાંબા ગાળે તો ઈશ્વરનો કુદરતી ન્યાયનો સિદ્ધાંત તેઓ મહેસૂસ કરે છે ને કરે છે. જોયું છે, જાણ્યું છે, અને માટે હું શેર કરું છું કે ગોડ્સ નેચરલ જસ્ટિસ એ એમ જ વ્યક્તિઓ એમની જીવનયાત્રામાં એ મહેસૂસ કરતા હોય છે, અનુભવતા હોય છે. અને અહીંયા નહેમ્યાની પ્રાર્થનામાં બહુ સ્પષ્ટ રીતે હઠાગ્રહપૂર્વકની વિનંતી કરો કે પ્રભુ તેમનું આમ થાય, તેમનું આમ થાય, તેમનું આમ થાય, તેમનું આમ થાય, અને તમે મારું સાંભળો. એમ પ્રાર્થનામાં જે ઇન્ટિમસી છે, પ્રાર્થનામાં જે નિખાલસતા છે, પ્રાર્થનામાં જે પ્રમાણિકતા છે, પ્રાર્થનામાં જે પારદર્શકતા છે, પ્રાર્થનામાં જે હૃદયના અંતરણ ભાગમાંથી આવતા વિચારો અને ઉદ્ગારો જે છે, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે પ્રભુ અમે એટલી હદે ફેડઅપ થઈ ગયા છે કે ન પૂછો વાત. દે આર ડુઈંગ ઓલ ધીસ થિંગ્સ, અને માટે હવે તમે અમારું સાંભળો. મહેરબાની કરીને, કૃપા કરીને, દયા કરીને તમે અમારું સાંભળો, એવી અમારી વિનંતી છે. અને એ પ્રાર્થનાના સંદર્ભની અંદર પ્રાર્થના કરે છે, પ્રભુને અગ્રિમતા આપે છે, પ્રભુની સાનિધ્યમાં જાય છે, ઈશ્વર પરનો વિશ્વાસ એ છતો કરે છે. કે તોફાની ને મુશ્કેલ પળની અંદર નહેમ્યાએ શું કર્યું? વિશ્વાસના સંપૂર્ણ અગ્રેસરની સામે દ્રષ્ટિ કરી, એની સાનિધ્યમાં ગયો, એની આગળ નિખાલસ બન્યો, એની આગળ નમ્ર બન્યો અને પોતાના પ્રશ્નોની રજૂઆત કરી. નહેમ્યાનો ઈશ્વર પરનો વિશ્વાસ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને પ્રાર્થના અને વિશ્વાસને તમે છૂટા ના પાડી શકો. પ્રાર્થના અને વિશ્વાસ એ સાથે સાથે ચાલતી તમારી એ આંતરિક જે વિશ્વાસની જે અનુભવની વાત છે એ શબ્દો દ્વારા પ્રાર્થનામાં તમે વ્યક્ત કરો છો. એટલે એમાં મિસમેચ નહીં ચાલે, મિસમેચ નહીં ચાલે.
બે આંધળી વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે માથીની સુવાર્તામાં કે ઓ પ્રભુ અમારા પર દયા કરો, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું પૂછે છે કે શું હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે? ડુ યુ ટ્રસ્ટ? પ્રાર્થના તો કરી, પણ પ્રાર્થના સાથે વિશ્વાસ છે? ત્યારે એમણે જવાબ આપ્યો કે હા છે. તરત તેઓ સાજા થયા, દેખતા થયા. એટલે જે કહેવા માંગુ છું એ કે નેહેમ્યા એમના જીવન પર આવી પડેલી એ અઘરી પળની અંદર સારું બાંધકામનું કાર્ય કરતા હતા, ત્યારે જે પેલા લોકોનું નકારાત્મક વલણ હતું, ટીકાત્મક વલણ હતું, ડિસ્ટર્બિંગ અને ડિપ્રેસિંગ અને ડિસ્ટ્રક્ટિવ ડિરેક્શનની અંદર એ લોકો એમની સાથે જે વ્યવહાર કરતા હતા, ત્યારે નેહેમ્યા એમને રિએક્શન આપવાને બદલે, એમને રિસ્પોન્સ આપવાને બદલે, એમની સાથે લડવાને બદલે, એમની સાથે દલીલો કરવાને બદલે હી કેપ્ટ ક્વાઇટ. કારણ કે તમે આવા નકારાત્મક અને આવા નાશકારક વિચારો અને કૃત્ય કરનારા પાસે અપેક્ષા શું રાખો? અને માટે તમે એમની જોડે દલીલો શું કરવાની? વાય શુડ યુ વેસ્ટ યોર ટાઈમ એન્ડ યોર લાઈફ? રાધર તમારે જે કરવાનું નેહેમ્યા કહે છે એ તમારો સૃષ્ટિનો જે સર્જનહાર છે એની તરફ દ્રષ્ટિ કરો, એની સાનિધ્યમાં જાઓ, એના પર ભરોસો રાખો અને ભરોસો રાખીને તમારી જે રજૂઆત છે એ તમે જાહેર કરો. વોટ એ સ્ટ્રેટેજી, વોટ એ ગાઈડલાઇન, વોટ એ રોડ મેપ. યસ ફ્રેન્ડ્સ, તમે તમારા વ્યક્તિગત જીવનમાં, તમારા અભ્યાસમાં, તમારી કારકિર્દીમાં, તમારા સંબંધોમાં, તમારા બિઝનેસમાં, તમારી જીવનની હવે પછીની પળોમાં, કૌટુંબિક જીવનમાં કોઈ જગ્યાએ જો તમે પ્રશ્નનો સામનો કરી રહ્યા છો, મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો, કદાચ સાનબાલાટ અને ટોબિયા જેવા મિત્રો તમને મસ્કરી કરે છે, તમારી નિંદા કરે છે, તિરસ્કાર કરે છે, સ્વીકારતા નથી, સહન નથી કરી શકતા તમારું, તો આજે નેહેમ્યા મને તમને એવું કહેવા માગે છે, ઈશ્વર તરફ દ્રષ્ટિ કરશો, તેના પર વિશ્વાસ રાખજો અને પ્રાર્થનાના માધ્યમ દ્વારા તમે એ રજૂઆત કરજો. આ પહેલો વિચાર અહીંયા તમને જોવા મળશે. પરંતુ જ્યારે નકારાત્મક ટીકાત્મક વલણ ચાલતું હતું ત્યારે પ્રાર્થના કરે છે નંબર 1, અને પછી બાઇબલની અંદર એવું લખ્યું છે જે તમારે સમજવાની જરૂર છે તે એટલું છે કે એ પ્રમાણે અમે તે કોટ બાંધ્યો અને શહેરને ફરતો આખો કોટ તેની અડધી ઊંચાઈ સુધી સાંધી દીધો. ટીકાકારો ટીકા કરતા જ રહ્યા, સાનબાલાટ અને ટોબિયો મસ્કરી કરતા જ રહ્યા. એમનો એક જ માત્ર ઈરાદો હતો કે એ એમનું જે કામ છે એ થંભાવી દે, મુશ્કેલ કરી દે અને કોઈક રીતે આ લોકો નિરાશ થઈ જાય, નાસીપાસ થઈ જાય અને બાંધકામની સેવા બંધ કરે. ધેટ વોઝ ધેર એજન્ડા. સાનબાલાટ અને ટોબિયા જેવા જે કોઈ પણ પાત્રો હશે એ લોકોનો એજન્ડા આટલો જ હશે કે મૂળે સારું થતું કામ બંધ થઈ જાય. પણ નેહેમ્યા કહે છે કે એવું તમે કરશો નહીં. એવું કરીને તમે જીવનમાં હાર સ્વીકારશો નહીં, તમારા ઈશ્વર પરના વિશ્વાસમાં તમે ડગી જશો નહીં. રાધર એવા સંદર્ભ, એવા સંજોગો, એવા પ્રશ્નો, એવા પડકારો તમારા વિશ્વાસને વધુ દ્રઢ અને વધુ મજબૂત બનાવનારા બનાવી દો. Make your storm a stronger faith place in your life. That is the challenge before us. અને અહીંયા બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે કે એમણે ટીકાઓ કરવાનું ચાલુ રાખ્યું ત્યારે પહેલું કૃત્ય નેહેમ્યાએ રિસ્પોન્સમાં આપ્યું તે એ કે એણે પ્રાર્થના કરી, વિશ્વાસ ઈશ્વર પર કર્યો, એના પર અઢેલ્યો, એના પર આધાર રાખ્યો, પોતાની તાકાત, પોતાની આવડત, પોતાના રિસોર્સિસ, રાજા સાથેનો સંબંધ, એ પાત્રવાહક તરીકેનો હોદ્દો, એ કશુંય વચ્ચે ના લાવ્યો સાહેબ. અને એની પાસે તો મોટા મોટા અધિકારીઓ હતા, આખા રાજ્યનો અધિકારી, અડધા રાજ્યનો જિલ્લાનો અધિકારી એની પાસે હતા, વગ ધરાવનારા લોકો એની પાસે હતા. બટ હી ડીડ નોટ યુઝ ધેટ.
અને એના પર એને આધાર ન રાખ્યો, પણ એ બધાનો માલિક ને સર્જનહાર જે છે એના પર એ અઢેલે છે, એની તરફ એ દ્રષ્ટિ કરે છે, એની તરફ અગ્રિમતા આપે છે અને એને આધીન થવાને માટે તે આગળ વધે છે પ્રાર્થનાના માધ્યમ દ્વારા. પ્રાર્થના કરે છે. નંબર 1. બીજી જે મહત્વની વાત છે કે એ ટીકા ચાલુ છે, પ્રાર્થના શરૂ થઈ ગઈ છે, પણ કામ બંધ થતું નથી. કામ બંધ થતું નથી. તમને તિરસ્કાર કરનારાઓ, તમારી નિંદા કરનારાઓ, તમારી ઠઠ્ઠા મસ્કરી કરનારાઓ તમારું કામ થંભાવી દેવાના માટે ભલે યત્ન કરે, તમે નિરાશ થશો નહીં, નાસીપાસ થશો નહીં, પીછેહટ કરશો નહીં. વિશ્વાસમાં દ્રઢ થજો, મજબૂત થજો. પ્રાર્થનાના માધ્યમ દ્વારા તમે જે કામ સારું કરી રહ્યા છો, સમાજના હિતમાં કરી રહ્યા છો, લોકોના હિતમાં કરી રહ્યા છો, બાંધકામનું કામ કરી રહ્યા છો, તે કામ તમે થંભાવી દેશો નહીં. એવું નેહેમી આજે રાત્રે મને ને તમને જણાવવા માંગે છે. Keep doing good things. બાંધકામનું કામ તમારે ચાલુ જ રાખવાનું સાહેબ. અડચણો તો આવશે, શ્યોરલી આવશે, બહુ જ આવશે અડચણો. બાંધકામનું કામ તમે જેટલું માનો છો એટલું સરળ હોતું નથી. કારણ કે બાંધકામના કામની અંદર તમારા ટીકાકારોની સંખ્યા વધશે, તમને કહું. પણ એ ટીકાકારોને લીધે જો જેન્યુઅન ક્રિટિસિઝમ હોય ને તો તમે સ્વીકારજો. મારી અપીલ છે કદાચ ટીકાકારોને માટે. ટીકાકારો જે છે એને એક આગેવાન તરીકે તમે તમારા મિત્ર બનાવી દેજો. કારણ કે ટીકાકારો ઘણી બધી વખત જુદા જુદા ઇન્ટેન્શનથી ટીકાઓ કરતા હોય છે. જો નેગેટિવ ક્રિટિસિઝમ હશે તો એ ડિસ્ટ્રક્ટિવ હશે, પણ જો કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ હશે તો એની મારે આપને વિનંતી છે કે કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમમાં તમે કાળજીથી સાંભળજો, એને રિસ્પેક્ટ આપજો, એને સાંભળીને જો એમાં ખરેખર સુધારાલક્ષી કોઈ ઓલ્ટરનેટિવ સજેશન તમને આપવામાં આવ્યું હોય તો તેનો અભ્યાસ કરજો, અને શક્ય હોય તો જો એ લાગુ કરવાથી પરિસ્થિતિ બદલાઈ જતી હોય, પરિણામ સારું આવતું હોય તો એનો તમે અમલ કરજો. અને જેમણે કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ કર્યું છે એનો જાહેરમાં આભાર માનવાનું તમે ચૂકશો. ક્રિએટિવ કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ એ ખ્રિસ્તી સમાજની સૌથી મોટી જરૂરિયાત છે. ડિસ્ટ્રક્ટિવ બહુ થાય છે, નેગેટિવ બહુ થાય છે. એનાથી કોઈનું જીવન નહીં બંધાય, એનાથી કોઈનું કુટુંબ પણ નહીં બંધાય, મંડળી પણ નહીં બંધાય, સમાજ પણ નહીં બંધાય. આઈ એમ ટેલિંગ યુ ધ ફેક્ટ. ડાયસિસ પણ નહીં બંધાય અને ક્રિટિસિઝમ કરનારા તો કદી નહીં બંધાય. પણ નેગેટિવ ને ડિસ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ કરવાને બદલે મારી આપને વિનંતી એવી હોઈ શકે કે તમે કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમની અંદર ઇન્વોલ્વ થાઓ. એમાં તમારું બ્રેઇન આવશે, તમારો અનુભવ આવશે, તમારી લાગણીઓ આવશે અને તમે એમાં તમારા સમાજનું હિત હશે સાહેબ. કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમમાં સમાજનું હિત હશે, વ્યક્તિનું હિત હશે, કુટુંબનું હિત હશે, મંડળીનું હિત હશે, ડાયોસિસનું હશે સાહેબ. કારણ કે તમે એમાં એવું કહી રહ્યા છો કે આમ કરવાને બદલે જો આમ કર્યું હશે તો વધારે સારું પરિણામ આવશે. આઈ થિંક આવો આપણે હકારાત્મક શૈલીમાં આજથી હવે પછીની બાકીની જીવનયાત્રામાં એ સાનબાલાટ ને ટોબિયા જેવું નેગેટિવ ને ડિસ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ નહીં, પણ કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમની અંદર જોડાઈને એકબીજાને બાંધીએ, એકબીજાને માટે મદદરૂપ બનીએ, એકબીજા માટે સહાયરૂપ બનીએ અને એકબીજાની થતી ભૂલો અટકાવી દઈએ. આ તો મારો ને તમારો રોલ છે. ભૂલો થઈ જાય ને ગંભીર પરિણામો આવે અને પછી એમ કે મને તો ખબર જ હતી, દેટ ઇઝ નોટ અ ગુડ સાઇન. ઇટ્સ નોટ અ હેલ્ધી રિસ્પોન્સ. કુટુંબ તરીકે, કુટુંબના વડીલ તરીકે, પેરેન્ટ્સ તરીકે, તમે અને હું, મંડળીમાં આગેવાન તરીકે હું અને તમે, સમાજના આગેવાન તરીકે હું અને તમે, આવો આપણે નિર્ધાર કર્યા છે કે સાનબાલાટ અને ટોબિયા જેવી નેગેટિવ અને ડિસ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમની અંદર નહીં જોડાઈને અમે તો બાંધકામની સેવામાં કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ આપીને એ પ્રવૃત્તિને વધારે સફળ, વધારે ધારદાર, વધારે જાનદાર, વધારે શાનદાર બનાવીને એને અમે આગળ લઈ જવા માંગીએ છીએ અને એમાં અમે અમારું યોગદાન આપીશું.
વી વિલ ગીવ અવર કોન્ટ્રીબ્યુશન. કદાચ બની શકે કે તમે એમાં એ કાર્યમાં ઇન્વોલ્વ ના થાઓ, ફાઇન, ગુડ, પણ તમારું એક કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ લોકોને બાંધશે. અને મારી બાળકીય સેવાની અંદર આ મેં જે જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે, અને મિત્રોને વિનંતી પણ કરી છે કે કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમમાં તમે ક્રિટિસિઝમ થઈ શકે, પણ એનો ઓલ્ટરનેટિવ તમારે આપવાનો કે આમ નહીં, આમ કરશો તો વધારે સારું પરિણામ આવશે. દેટ ઇઝ કોલ્ડ કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ. અને સમાજને એની જરૂર છે. આપણા સમાજ જે અને એટલે કે સમાજ એટલે હું તમે, ઓકે, નકારાત્મક અને ડિસ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમમાંથી બહાર આવવાની જરૂર છે સાહેબ. બહુ નુકસાન કરે છે. માહો એકબીજાને ખલાસ કરી નાખશે, અને એનું પરિણામ જ્યારે આવશે અને એનો અહેસાસ થશે ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. વિશ્વનું વાતાવરણ બદલાઈ ગયું છે. ભારત દેશના સમય, સંદર્ભ, સંજોગો પણ બદલાઈ ગયા છે. પહેલાં જેવું હતું એવું અત્યારે છે નહીં. સમજો મારી વાત. બધું જ બદલાઈ રહ્યું છે. અને ત્યાં મારો ને તમારો રોલ બહુ મહત્ત્વનો છે સાહેબ. મારા ને તમારા એક એક વાક્યો બહુ મહત્ત્વના છે. મારા ને તમારા વાક્યો તો બાંધનારા જ હોવા જોઈએ, તોડી પાડનારા નહીં સાહેબ, તોડી પાડનારા નહીં. અને તમે ખરેખર જ કોઈકને બહુ મદદરૂપ થવા માગો છો તો જેની વિરુદ્ધ તમે ક્રિટિસિઝમ કરો છો એની પાસે જઈને બેસીને, જો તમે વડીલ છો તો માથે હાથ મૂકીને, ખભે હાથ મૂકીને તમે એ થતી ભૂલને અટકાવી શકો તેમ છો. આઈ થિંક ધેટ ઇઝ ધ નીડ ઓફ ધ સોસાયટી ટુડે. હું કોઈ મંડળીની કે ડિનોમિનેશનની કે કોઈ પાત્રની વાત નથી કરતો. હું તો મારી ને તમારી જ વાત કરું. આપણી વાતો ચાલે છે. આપણા સમાજને વધારે મજબૂત બનાવવાની વાત, આપણા સમાજને બાંધકામમાં લઈ જવા માગીએ છીએ. માટે આઈ એમ શેરિંગ વોટ આઈ હેવ સીન, વોટ આઈ હેવ એક્સપિરિયન્સ, આઈ એમ શેરિંગ વિથ યુ. નેહેમિયા એ નેગેટિવ ને ડિસ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમનો કોઈ રિસ્પોન્સ આપતો નથી, કોઈ પ્રતિસાદ આપતો નથી, બટ રાધર એ ઈશ્વર તરફ ભરોસો રાખે છે, ઈશ્વર પર અઢેલે છે, આધાર રાખે છે, અને ઈશ્વરને જઈને કહેશે કે ઈશ્વર તમે અમારું સાંભળો, પ્લીઝ લિસન ટુ મી. અને બીજું જે કરે છે એ કે પ્રાર્થના કરતાં કરતાં એણે બાંધકામનું કામ બંધ ના કર્યું. બાંધકામનું કામ બંધ ના કર્યું, એ તો એણે ચાલુ જ રાખ્યું. કીપ કન્ટિન્યુઇંગ ડુઈંગ ગુડ થિંગ્સ, કીપ કન્ટિન્યુ ડુઈંગ ગુડ થિંગ્સ. સારું કામ કરવાનું તમે ચાલુ જ રાખજો સાહેબ. સારા વિચારો, સારી રજૂઆતો, સારા પ્રોજેક્ટ્સ, સારા દર્શનો, સારા જે કંઈ પણ ડિઝાઇનના તમારી પાસે પ્રભુએ આપેલા સૌંદર્શનો હોય, કીપ ડુઈંગ. બાંધકામનું કામ તમે અટકાવશો નહીં. કારણ કે પેલા લોકોનો તો ઈરાદો જ હતો કે એ લોકો થંભી જાય, એ કામ અટકી જાય, એ લોકો નિરાશ થઈ જાય, એ લોકો ડિસ્ટર્બ થઈ જાય. That was their goal, that was their aim, that was their objective, that was their intention. Hence they were doing all these things. અને માટે તમે મેચ્યોર આગેવાન તરીકે, સ્પિરિચ્યુઅલ આગેવાન તરીકે એમના ઈરાદાને, એમના ધ્યેયને તમારે સમજવા પડશે. અને એમાં તમારે વધારે સ્કોપ નહીં આપવાનો સાહેબ. તમારે એમની પાસે પછી લડવાનો કોઈ અર્થ નથી, કારણ કે એનો ઈરાદો જે છે, જેટલું તમે એને લડવાનો પ્રયત્ન કરશો એટલા તમે વધારે ડિસ્ટર્બ થશો, બીજા બધા ડિસ્ટર્બ થશે, અને તમારું સારું કામ થતું અટકી જશે. ડોન્ટ ડુ ધેટ, સેઝ નેહેમિયા. તમે તમારું બાંધકામનું કામ તો તમે ચાલુ જ રાખજો. જેને મસ્કરી કરવી હોય કરે, નેગેટિવ ને ડિસ્ટ્રક્ટિવ કોમેન્ટ્સ કરવાની હોય તો કરે, પણ જો તમે સારા બાંધકામના કામની અંદર જોડાયેલા છો, તેડાયેલા છો, ઇન્વોલ્વ છો, તો તમે તમારું કામ અટકાવી દેશો નહીં. કીપ ડુઈંગ ગુડ થિંગ્સ ઇન યોર લાઈફ. પર્સનલ લાઈફ હોઈ શકે, ફેમિલી લાઈફ હોઈ શકે, મંડળી અને સમાજમાં એ કીપ ડુઈંગ ગુડ થિંગ્સનો કન્સેપ્ટ મારે તમારે લઈ જવો પડશે. અને માટે ત્યાં તમારો રોલ આવશે સાહેબ આગેવાન તરીકે.
કારણ કે જ્યારે લોકો ઠઠ્ઠા મસ્કરી કરે, અટહાસ્ય કરે, તમારો તિરસ્કાર કરે, તમારી નિંદા કરે, ત્યારે તમે અને તમારી સાથેના લોકો તો નિરાશ થઈ જવાના સાહેબ. કારણ કે બધાનું મેન્ટલ કેપેસિટી એક સરખી ના હોય. કદાચ એ લોકો તો રિએક્શન પણ આપી દે અને રિવેન્જ પણ લઈ લે. આ પિત્તરની નથી ફટકી ગઈ અને પછી તલવાર કાઢીને કાન કાપી નાખ્યો. એ શું કહે છે કે લા ભાઈ એ તોડી નાખવા માટે નહીં, બાંધવાના માટે મેં તને શિષ્ય તરીકે પસંદ કર્યો છે. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને સાજાપણું આપે છે ચાકરને, કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ કરવા આવ્યો. સી ધેટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ ઓફ અવર ઓલમાઇટી. એ પ્રભુએ મને ને તમને આપેલું ધોરણ છે ને માપદંડ છે. કારણ કે જો તમે એમના જેવું કરવા બેસશો તો તમારા મને એમનામાં શું તફાવત? એટલે એ નકારાત્મક ખંડનાત્મક પ્રવૃત્તિ કરનાર પાત્રોને લીધે તમે તમારા જીવનની વિકાસની યાત્રા અને સારા કાર્યો કરવાની જે લાઈન છે એને તમે અટકાવી દેશો નહીં, એને બ્લોક કરી દેશો નહીં, એને સ્લો પણ ના કરી દેતા. રાધર એ ટીકાઓ તમને વધારે સારી રીતે અને વધારે વિશ્વાસસભર કાર્ય કરવાના માટે પ્રેરણા આપનારું ઈંધણ બનવું જોઈએ. Their criticisms, their negative and destructive statements should and must make you more stronger and make such a stumbling block for you and use it as a stepping stone for you. એ સ્ટમ્બલિંગ બ્લોક જે છે એ લોકોનો, એને તમે સ્ટેપિંગ સ્ટોન બનાવો સાહેબ. અને તમે કામ કરવાનું ચાલુ રાખો, કામ કરવાનું ચાલુ રાખો, કામ કરવાનું ચાલુ રાખો. બહુ બધી જગ્યાએ આ ઉદાહરણ તમે સાંભળ્યું હશે ને અત્યારે હું કહું તો હસ્તાને નહીં કહેવાય. એક ગધેડાનો માલિક પોતાના બિઝનેસને માટે ને પોતાના કામને માટે ગધેડા ખરીદે છે ને રાખે છે. એમાંનું એક એ પશુ બીમાર પડી જાય છે અને હવે એ કામ કરવાને માટે શક્તિમાન રહેતો નથી, બનતો નથી. એટલે એ ગધેડાનો માલિકને એવું વિચારે છે કે હવે મારા કામનું નથી, હવે નકામું થઈ ગયું છે. ઊંડા ખાડામાં જઈને નાખી આવે છે કે હવે મારે માંદગીના ખર્ચા અને મેડિકલના ખર્ચા અને એ બધું કરવાને બદલે નિષ્ક્રિય છે ને ઉપયોગી એવું નથી તો એને હું નાખી દઉં. અને એ માંદું એ જનાવર, એ પશુ, એ ગધેડો પણ બહુ નિરાશ થઈ જાય કે મારા માલિકે મારી સાથે આવો વ્યવહાર કર્યો. આખી જિંદગી હું એને વફાદાર રહ્યો, આખી જિંદગી મેં એની સેવા કરી, એને મેં મારા દ્વારા બહુ જ મહેનત કરીને એને નફો કમાઈ આપ્યો અને મારે જ્યારે જીવનમાં પ્રશ્ન આવ્યો, તોફાન આવ્યો, મુશ્કેલી આવે અને એને મને ખાડામાં નાખી દીધો. અને એ જગ્યાએ લોકો ખાડાની અંદર એ કચરો નાખવાની શરૂઆત કરે છે. પડેલા લોકો પર લોકો કચરો નાખવાનો પ્રયત્ન કરે છે. ઓકે, વાક્યો દ્વારા, વિચારો દ્વારા, વલણો દ્વારા. પ્રસંગ ગમે તેટલા વર્ષો જૂનો હોય પણ પાછા રિમેમ્બર તો કરે જ, ખાડો ખોદી નાખે. એવું તમે જોયું હશે. લોકોએ કચરો નાખવાની શરૂઆત કરી. પેલો ઓર નિરાશ થઈ ગયો ગધેડો કે મારી આવી હાલત. એક વફાદારી જે મેં બતાવી, નિભાવી, એના બદલે મને આવી બદલાની વાત. પણ ગધેડો કહે છે કે આ નકારાત્મક અનુભવ એ મારા જીવનનો અંતિમ અનુભવ ના હોઈ શકે. મારે તો ખાડામાંથી બહાર આવવાનું છે. આ નેગેટિવ જે કામ કરવામાં આવ્યું મારી સાથે, એના લીધે હું મારી જીવનની યાત્રાને અટકાવી દઉં. દેટ ઇઝ નોટ અ ગુડ સાઇન. આઈ શુડ કમ આઉટ. પછી જ્યારે જ્યારે લોકો કચરો નાખતા હતા ત્યારે એ ખંખેરી નાખે અને કચરો જમીન પર પડે અને ધીમે 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 ખાડો પૂરાતો ગયો અને પેલો બહાર આવ્યો. એણે કામ કરવાનું સતત ચાલુ રાખ્યું. જીવન યાત્રામાં, વિશ્વાસની યાત્રામાં ઘણી બધી વખત આવા અઘરા અને મુશ્કેલ, અસ્વીકૃત ને આંસુઓવાળા સંજોગો અને અનુભવો કદાચ તમે જોયા હશે, અનુભવ્યા હશે, મહેસૂસ કર્યા હશે. મિત્રો, નિરાશ થશો નહીં, નાસીપાસ થશો નહીં, પણ એ તમારું કામ કરવાનું જે છે એ તમે ચાલુ રાખશો સાહેબ. બી એક્ટિવ, બી પોઝિટિવ, ઇવન ઇન યોર ડાઉનફોલ્સ. પડી ગયા હોય તો પણ પોઝિટિવ જ બનજો. નેગેટિવ બનીને
તમે જીવનને વેડફી કાઢશો નહીં. નિરાશ થઈને તમે જીવનને વેડફી કાઢશો નહીં. નાસીપાસ થઈને તમે જીવનને થંભાવી દેશો નહીં. જીવન તમારા પ્રશ્નો કરતાં વધારે મૂલ્યવાન છે. પ્રશ્ન તો આવશે ને જશે. પ્રશ્ન તો આવશે ને જશે. જીવનનો ભાગ છે. નરી વાસ્તવિકતાઓ છે. સફળતાના અવસરો આવશે, નિષ્ફળતાના અવસરો આવશે, સિદ્ધિઓના અવસરો આવશે, પ્રશ્નોના અને વિટંબણાના અવસરો આવશે. બટ યુ હેવ ટુ પ્રોસીડ. યુ હેવ ટુ પ્રોસીડ. યુ કેનોટ સ્ટોપ યોરસેલ્ફ, સેઝ નેહમાયા. વી કેનોટ સ્ટોપ અવરસેલ્ફ. બાંધકામના કામમાં જોડાયેલા છે અમે તો. હકારાત્મક વિચારસરણીવાળા છે સાહેબ. અમે તો લોકોનું હિત સાધવાવાળા છે. અમે જો કામ અટકાવી દઈશું તો ક્યાં જઈને ગાડી અટકશે? સો વી વિલ નોટ સ્ટોપ હિયર. વિલ કીપ વોકિંગ. વી વિલ કીપ વોકિંગ. એન્ડ ધેટ ઇઝ ધ ચેલેન્જ બિફોર અસ. નેહમ્યાના પુસ્તક દ્વારા આ બીજો શબ્દ આજે પ્રાર્થના સાથે આપની સમક્ષ આપું છું તે એ કે અમે તે કોટ બાંધ્યો. નિરાશામાં, એ નકારાત્મક ટીકા ટિપ્પણીઓમાં, એ ઠઠ્ઠા મસ્કરીઓમાં, એ ક્રોધાયમાનવાળા અવસરોની અંદર, એ હાંસી ઉડાવનારા કોન્ટેક્સની અંદર અમે કામ બંધ રાખ્યું નહીં, પણ કોર્ટના બાંધકામનું કામ અમે ચાલુ જ રાખ્યું અને કોર્ટ બાંધ્યો. અમે બાંધ્યો, તોડ્યો નહીં. નેહમ્યા કહે ન પેલા અમને તોડવાનો ઈરાદો. અમે તો તોડનારામાંના નથી, અમે તો બાંધકામ કરનારા લોકો છે. વી આર કોલ્ડ ટુ બિલ્ડ. વી આર હિયર ટુ બિલ્ડ. વોટ એ થીમ! કોઈના પણ જીવનને માટે, કોઈના પણ કુટુંબને માટે, કોઈની પણ યશસ્વી કારકિર્દીને માટે આ થીમ પૂરતો છે સાહેબ. વી આર કોલ્ડ ટુ બિલ્ડ. વી આર કોલ્ડ ટુ બિલ્ડ. બાંધકામની વાત સાહેબ. જીવન હોય, કુટુંબ હોય, વ્યવસ્થા હોય, મંડળી હોય, ડાયોસિસ હોય, સમાજ હોય, સંબંધ હોય, પડોશીઓ હોય, જોબ હોય, બિઝનેસ હોય, આઈડેન્ટિફાઈ કરવું પડશે. એ ટોબિયાઓને પણ આઈડેન્ટિફાઈ કરવા પડશે. એ સાનબાલાટને આઈડેન્ટિફાઈ કરવા પડશે. તમારા બંધ થતા અને અટકી જતા એ જે ચેનલો છે એને પણ તમારે આઈડેન્ટિફાઈ કરવું પડશે. અને યુ ટુ કીપ વર્કિંગ, કીપ વર્કિંગ, કીપ વર્કિંગ. ડોન્ટ એવર ડેર ટુ સ્ટોપ. અટકી જશો નહીં એવું નેહમ્યા મને ને તમને કહે છે. એ ત્રીજો શબ્દ આજે કહીને હું બંધ કરવાનો છે. અને ત્રીજો શબ્દ બહુ જ મહત્વનો છે. એ પ્રમાણે અમે તે કોટ બાંધ્યો અને શહેરને ફરતે આખો કોટ તેની અડધી ઊંચાઈ સુધી સાંધી દીધો. સી, સાનબાલાટ, ટોબિયો અને ગેશેમ તો તમારી પાછળ પડી ગયેલા અને એમનો ઈરાદો તો બહુ સ્પષ્ટ હતો કે આ લોકો કામ થંભાવી દે, અટકાવી દે, તમને નિરાશ કરવાનો, તમને નાસીપાસ કરવાનો, તમારું કામ બંધ કરાવી દેવાનો એમનો ઈરાદો હતો. પણ અહીંયા એવું લખ્યું છે કે અડધી ઊંચાઈ સુધી આખો કોટ એ લોકોએ બાંધી દીધો. ટીકાઓના મારો ચારો તરફથી ચાલતો હતો. એમને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કન્ટિન્યુઅસલી અને કન્સિસ્ટન્ટલી કરવામાં આવી રહેલો, ત્યારે પણ એ લોકોએ કામ કરવાનું સતત ચાલુ રાખ્યું અને અડધી સાઈઝ સુધીનો કોટ એ લોકોએ બાંધી દીધો. સાહેબ, વોટ અ સ્પિરિટ! What a way to work! In spite and despite of their negative statements, negative behavior, negative guideline. બાંધનારાઓ તો બાંધે જ. સમય, સંદર્ભ, સંજોગો, પ્રશ્નો, પડકારો વિપરીત કેમ ના હોય, પણ બાંધનારાઓ તો અટકે નહીં. કારણ અહીંયા આપવામાં આવ્યું છે કેમ કે લોકોને કામ કરવાનું મન હતું. મન શબ્દ, કામ કરવાનું મન હોવું જોઈએ સાહેબ. મન, ઈચ્છા શક્તિ હોવી જોઈએ. પ્રશ્નોની સામે ઊભા રહેવાનું ને લડી લેવાનું ને પ્રશ્નો મધ્યે પણ કામ કરવાનું મન હોવું જોઈએ સાહેબ. તમારો મેન્ટલ સ્ટેટસ સ્ટ્રોંગ જોઈએ સાહેબ. નીડ ટુ બી પોઝિટિવ, નીડ ટુ બી સ્ટ્રોંગ ઇનફ.
હકારાત્મક સાથે એ સ્ટ્રોંગ સમજણ સાથે તમારે એ તોફાની વાતાવરણમાં ઊભા રહેવાની ક્ષમતા ધરાવીને તમારે કામ કરવાનું ચાલુ રાખવું પડે. એ એટીટ્યૂડ તમારે ડેવલપ કરવો પડે સાહેબ. સંઘર્ષની સામે લડી લેવાનો એ વિચારધારાનો અનુભવ મારે ને તમારે સ્વીકારવો પડશે. અને આ લોકોએ અડધી ઊંચાઈ સુધીનો આખો કોટ બાંધી દીધો. અડધી ઊંચાઈ સુધીનો આખો કોટ બાંધી દીધો. કારણ અહીંયા આપ્યું છે, વાય ધે કુડ ડુ ધેટ, વાય ધે કુડ ડુ ધેટ. અને એનું રીઝન આપતા એવું લખ્યું છે, કેમ કે મને નહીં, નેહેમ્યાને નહીં, લખ્યું છે કેમ કે લોકોને, પીપલ, જે આપણે ગયા બાઇબલ સ્ટડીમાં જોયું, પીપલ ઓરિએન્ટેડ અપ્રોચ. પ્રોગ્રામ હોત તો અટકી ગયો હોત, પણ પીપલ ઓરિએન્ટેડ ટાસ્ક નેહેમ્યા અગ્રિમતામાં લાવે છે. લોકોને વિશ્વાસમાં લેકે છે, લોકોને એકતામાં લાવે છે, લોકોને ઉત્તેજન આપે છે, લોકોને ઇન્સ્પાયર કરે છે, મોટિવેટ કરે છે, અને પછી લોકોની સાથે રહે છે. અને લોકો તો પાછા પડવા માંગતા જ નથી. લોકોએ મન બાંધી દીધેલું સાહેબ કે અમે તો બાંધવાના, કારણ કે એમણે નજરે જોયેલું ને, એમની હાલત એમણે નજરે જોયેલી. દે વેર ધ વિટનેસ ઓફ ઇટ. એ તૂટી ગયેલા કોટના વિટનેસ હતા, એ બંદીવાસના વિટનેસ હતા, યરુશલેમના દરવાજા જે બળી ગયા છે એના વિટનેસ હતા, એ ઉજ્જળ થઈ ગયું છે એના વિટનેસ હતા, મહાસંકટમાં આવી ગયેલા એના વિટનેસ હતા, અધમ અવસ્થામાં આવી ગયેલા એના એ વિટનેસ હતા. ત્યારે એમની તોફાની ને મુશ્કેલ પળમાં કોઈ આવ્યું નહોતું એમની પાસે. અને અહીંયા તેથી કરીને એ લોકોએ મન બાંધી દીધું, નક્કી કરી નાખ્યું સાહેબ મનમાં કે અમે તો બાંધકામનું કામ નહીં છોડીએ. વી વિલ નોટ ક્વિટ અવર સેલ્ફ. હા મિત્રો, નો ક્વિટિંગ. સારું કામ તમે કરી રહ્યા છો, સારા ઈરાદાઓ છે, સારા ધ્યેય છે, સારું લક્ષ્યાંક છે. નિષ્ફળતા મળે તો પણ તમે એને છોડી દેશો, એને પકડી રાખજો. વિશ્વમાં એવા ઘણા બધા સફળ ને ઊંચા મોટા નેતાઓની સાક્ષી તમે સાંભળશો તો ઘણી બધી નિષ્ફળતાઓનો સામનો કર્યા બાદ તેઓ ઊંચાઈ પર પહોંચેલા હોય એવા પાત્રોના નામો તમારી સમક્ષ રજૂ કરી શકાય. સંઘર્ષનો સામનો કરીને, તોફાનોમાં અડીખમ ઊભા રહીને, હકારાત્મક વિચારસરણી સાથે, દ્રઢ મન ને દ્રઢ નિર્ધાર સાથે એ સંજોગોની સામે લડી લેવાની ઉત્કંઠા અને તત્પરતા અને તૈયારી સાથે જ્યારે તેઓ ઊભા રહે ત્યારે સાહેબ અડધી ઊંચાઈનો કોટ બંધાઈ જાય ને બંધાઈ જાય. વિરોધ વંટોળ હોવા છતાં, નકારાત્મક અને નાશકારક એ ક્રિટિસિઝમ હોવા છતાં, તિરસ્કાર કરવામાં આવતો હોવા છતાં, નિંદા કરવામાં આવતી હોવા છતાં, ગુસ્સે થઈ જવામાં આવ્યું, હાંસી ને મસ્કરી ઉડાડવામાં આવી, તેમ છતાં દ્રઢ નિર્ધારવાળા, નિશ્ચિત મન સાથે બાંધકામની સેવામાં જોડાયેલાઓને કોઈ અટકાવી શકશે નહીં. અને તેથી કરીને મારી તમને અપીલ છે, ખાસ કરીને જુવાનોને લગતી અપીલ છે, મોટેરાઓને, કપલ્સને લગતી, કે તમે બહુ દ્રઢ નિર્ધાર સાથે, પદ્ધતિસર આયોજન સાથે તમારા જીવનમાં, તમારી કારકિર્દીમાં, તમારા અભ્યાસમાં, તમારા બિઝનેસમાં, તમારા સંબંધોમાં તમે આગળ વધશો. બે મનના કદી ના થતા સાહેબ. બે મનવાળો અસ્થિર થઈ જશે સાહેબ. આમ કરું તેમ કરું, આમ કરું તેમ કરું, મજા નહીં આવે, તમને નહીં મજા આવે, અને તમે સફળ પણ નહીં થાવ. થોડુંક તમે આગળ જશો અને પછી અટકી જશે ગાડી, અને પછી રિપીટ કરવું પડશે. એટલે જો તમે બે મનવાળા હોય તો નેહેમ્યા આજે મને ને તમને આ બાઇબલ સ્ટડીના માધ્યમથી એવું કહેવા માગે છે કે તમે દ્રઢ નિશ્ચય સાથે એક મનના થઈને તમે આગળ વધો. તમે મનમાં દ્રઢ નિશ્ચય કરવા છે કે આઈ વિલ ડુ ધીસ, આઈ વિલ ડુ ધીસ. અને મનમાં દ્રઢ નિશ્ચય કરનારા એ ડિસિપ્લિન સાથે એને સમર્પિત થાય છે, એમાં આગળ વધે છે, ત્યારે પ્રભુ એને આશીર્વાદિત કરે છે. અડધી ઊંચાઈ સુધીનો યરુશલેમનો આખો કોટ બંધાઈ ગયો નેગેટિવ માહોલમાં,
કારણ કે નેગેટિવ માહોલ એમના માટે ઉત્તેજનનું સોર્સ બની ગયું, માધ્યમ બની ગયું, અને માટે એ પ્રેરણાનો સ્ત્રોત બનતા એ કામ એ લોકોએ ચાલુ જ રાખ્યું. એ લોકો નિરાશ થયા નહીં, નાસીપાસ થયા નહીં, ડિસ્ટર્બ થયા નહીં, કામ થંભાવી દીધું નહીં, બેસી ગયા નહીં, અને રાધર તેઓ હિંમત રાખીને, મોટું મન રાખીને, દ્રઢ મન સાથે તેઓ એ બાંધકામની સેવામાં આગળ ને આગળ વધતા ગયા, આગળ ને આગળ વધતા ગયા. અને એ કદાચ આજે મારા ને તમારા માટેનો બહુ મોટો પડકાર હોઈ શકે. મિત્રો, 3 શબ્દો મેં તમને કીધા આજે કે સાનબાલાટ અને ટોબિયાનું જે નકારાત્મક રિએક્શન હતું એમાં નહેમ્યાનો જે રિસ્પોન્સ હતો એ તો પોઝિટિવ હતો, ક્રિએટિવ હતો, કન્સ્ટ્રક્ટિવ હતો, અને ઈશ્વર પર આધાર રાખીને એ આખો પ્રશ્ન ઈશ્વરને હેન્ડઓવર કરીને આગળ વધવાને માટે તે તૈયાર થઈ જાય છે. ઈશ્વરને કહે છે કે પ્રભુ તમે અમારું સાંભળો, અમારા જે દુઃખદ અનુભવ છે એ પણ અમે તમને જણાવવા માંગીએ છીએ. અને એ ઈશ્વરને હેન્ડઓવર કરીને એ એના બાંધકામના કાર્યમાં કન્ટિન્યુઅસલી અને કન્સિસ્ટન્ટલી આગળ વધે છે, થંભાવી જતો નથી. It doesn't stop there, and you should also not stop there. જો કદાચ તમે નિરાશ થયા છો, નાસીપાસ થયા છો, ડિસ્ટર્બ થઈ ગયા છો, કામને અટકાવી દેવાનો નિર્ધાર કર્યો છે, તો નેહમ્યા કહે છે ડોન્ટ સ્ટોપ ધેટ, કીપ ગોઈંગ, કીપ ગોઈંગ, કીપ મૂવિંગ. ફ્રેન્ડ્સ, તમારું સતત કાર્ય કરવું એ તમને વૃદ્ધિ અને વિકાસમાં આગળ લઈ જશે. કપાળે હાથ મૂકીને બેસી જશો તો કશું નહીં થાય. તમારી કારકિર્દીના સંદર્ભમાં હોય, તમારા અભ્યાસના સંદર્ભમાં હોય, તમારા સંબંધોના સંદર્ભમાં હોય, તમારી જીવનશૈલીના સંદર્ભમાં હોય, આર્થિક કટોકટીના આવા અઘરા દિવસોમાં નવેસરથી જો આર્થિક આયોજન કરવાની વાત હોય તો તેમાં, જોબ ચાલી ગઈ હોય ને તેમાં તમે જો નિરાશ થઈને બેસી ગયા છો, કોઈ જગ્યાએ તમે ચો તરફથી તમારે પર ટીકાનો વરસાદ વરસાઈ ગયો છે, તમે સાવ એકલા અતુલા હોય એવું મહેસૂસ કરી રહ્યા છો, તો નેહમ્યા કહે છે લુક અનટુ ધ લોર્ડ, એના હાથમાં બધું સોંપી દો અને પછી એની સહાયથી તમે આગળ વધો, એની સહાયથી તમે આગળ વધો. ત્રીજી ને છેલ્લી વાત એટલી હતી કે જે કંઈ પણ કામ કરો मन लगाઈને करજો साहब, दिलो जान से करना, जो भी करना है वो તમે તમારી જાતને એમાં ઓતપ્રોત કરી નાખો સાહેબ. અને જ્યારે વ્યક્તિ કોઈ પણ કાર્યની અંદર મન લગાવે ને ત્યારે બીજા બધા જ અવસરો સેકન્ડરી બની જાય, કારણ કે એનું ફોકસ એમાં થતું રહે, એનું કોન્સન્ટ્રેશન, એની અગ્રિમતા, એની પ્રાયોરિટી એ કાર્ય પ્રત્યે થઈ જાય સાહેબ. પછી એ કામની વાત હોય, અભ્યાસની વાત હોય, બિઝનેસની વાત હોય, સંબંધની વાત હોય, વહીવટની વાત હોય, આગેવાની આપવાની વાત હોય, જે કંઈ પણ કરો પૂરેપૂરા મનથી કરજો સાહેબ. કમ અને ના કરતા પ્લીઝ, કમ અને ના કરતા. નાનું કામ હોય કે મોટું કામ હોય, પૂરેપૂરા મન લગાવીને તમે કામ કરજો. તમે તમારી જાતને એમાં હોમી દેજો, આપી દેજો, અર્પી દેજો. ગીવ યોર 100%. દેટ મીન્સ યુ વિલ ગેટ અ રિઝલ્ટ. તમને એનું પરિણામ મળશે, મળશે ને મળશે. અડધી ઊંચાઈ સુધીનો કોટ એમને ના બને, મન લગાવીને કામ કરવું પડે. સ્ટુડન્ટ છો, બીજા બધા પાસાઓને સેકન્ડરી બનાવીને મન લગાવીને અભ્યાસ કરજો મિત્રો. તમારો અભ્યાસ કદી એળે નહીં જાય. કૌટુંબિક સંબંધની અંદર સંસ્થાપિત થયા છો, તે સંબંધને વધારે દ્રઢ ને વધારે મજબૂત કરવાના માટે મન લગાવીને એમાં રાત દિવસ કામ કરવાનું ચાલુ રાખજો. એના પ્લસ માઇનસ જે હોય એમાં તમે મન લગાવીને આગળ વધજો. તમારી કારકિર્દીના, તમારા બિઝનેસના સંદર્ભની વાત હોય તો પણ તમે મન લગાવીને કરજો સાહેબ.
જો તમે સેવામાં જોડાયા છો તો મન લગાવીને સેવા કરજો સાહેબ. કોઈ કહો મને ના કરતા. કારણ કે કહો મને કરશો ને તો કચાશ રહેશે, કચકચ રહેશે અને પરિણામે આશીર્વાદો નહીં મળે. તમને તો ના મળે તો સમજ્યા, પણ તમારે લીધે બીજાઓને પણ નહીં મળે, મંડળીને નહીં મળે, સમાજને નહીં મળે. અને તેથી કરીને જો તમે સેવામાં છો તો તમારી સેવા પણ તમે મન લગાવીને કરજો. જો તમે આગેવાની આપી રહ્યા છો કુટુંબમાં, મંડળીમાં, સમાજમાં, ડાયોસિસમાં, જોબમાં, સોસાયટીમાં, બિઝનેસમાં, તો આગેવાની પણ તમે મન લગાવીને આપજો. તમારું મન લગાવવું તમને આનંદી રાખશે. કારણ કોઈ પણ વ્યક્તિ મનથી કામ કરે ને તે પ્રફુલ્લિત જ હોય ને આનંદિત જ હોય સાહેબ. કારણ કે એનું ચિત્ત એમાં લાગેલું હોય, મન લાગેલું હોય, મન હૃદય એમાં લાગેલું હોય. અને આ લોકો અડધી ઊંચાઈનો કોટ બાંધી શક્યા કારણ કે એમનું મન એમાં લાગેલું. એમના મનમાં એક જ એજન્ડા હતો, એમના મનમાં એ નિર્ધાર હતો. એમણે મનોમન નક્કી કરી નાખેલો કે અમારે તો હવે તૂટેલા કોટમાં રહેવું નથી, અમારે તો બળેલા દરવાજામાં રહેવું નથી, અમારે તો કોટને બાંધવાનો છે, દરવાજાને રિપેર કરવાના છે અને નવા આશીર્વાદ સાથે બાંધકામની સેવાના માધ્યમ થકી અમારે આશીર્વાદિત જીવન જીવવાનું છે. મન લગાવેલું. 3 શબ્દો પ્રભુ સમજવાને માટે મને અને તમને આપણને સહાય તથા મદદ કરે. તમારો રિસ્પોન્સ એ પોઝિટિવ હોય, પ્રભુની વાત આવે, વિશ્વાસની વાત આવે એટલે પ્રાર્થના. બીજું કામ, અટકવાનું નહીં. અને ત્રીજું મન. પ્રાર્થના, કામ અને મન. 3 શબ્દો આ 4થા અધ્યાયના એ 3જા વચનથી લઈને તમને 6થા વચન સુધીની અંદર જોવા મળશે. અને જ્યારે તમે મન લગાવીને કામ કરો છો ત્યારે તમારા કાર્યને કોઈ થંભાવી શકશે નહીં. પણ એનો અર્થ એમ નહીં કે અડચણો નહીં આવે, એનો અર્થ એમ નહીં કે તોફાન ને વાવાઝોડું નહીં આવે. એ તો આવશે. અને અહીંયા પણ શું થયું એ આપણે આવતીકાલે જોવા માંગીએ છીએ કે જ્યારે મન લગાવીને કામ કર્યું, તેઓએ કામ થંભાવી દીધું નહીં, ઈશ્વર તરફ દ્રષ્ટિ કરીને પ્રાર્થના કરી, અગ્રિમતા આપી, ત્યારે અડધી ઊંચાઈનો કોટ બંધાઈ ગયો. પછી શું થયું એ આવતીકાલે આપણે જોવા માંગીએ છીએ. પ્રભુ આ વચનો સમજવાને માટે મને પહેલાં, તમને, આપણને એક સરખી સહાય તથા મદદ કરે એવી મારી પ્રભુને પ્રાર્થના છે. ગોડ બી વિથ યુ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ. પ્રાર્થનામાં જોડાઈએ. જીવનના સ્વામી જુદા જુદા સંદર્ભ, સંજોગો, પ્રશ્નો અને પડકારોમાં નકારાત્મક વિચારસરણી, નકારાત્મક ને નાશકારક એ ટીકાઓ ને એના કારણે ડિસ્ટર્બ થવાની વાત, નિરાશ થવાની વાત, નાસીપાસ થવાની વાત, કામને થંભાવી દેવાની વાત, એવી જો કોઈ પરિસ્થિતિ હોય તો તમે અમને આજે આ પાત્ર દ્વારા પડકાર આપો છો કે ગમે તેવા સંજોગો હોય, પ્રભુ પર આધારને ઢેલીને તેના પર વિશ્વાસ રાખીને તમે એ આખી મેટરને એના હાથમાં સોંપી દેજો. અને તમે જે સારું, સકારાત્મક, હકારાત્મક બાંધકામનું કામમાં જોડાયેલા છો એ કામ કરવાનું ચાલુ રાખજો. અને હા પ્રભુ, પૂરેપૂરા મન લગાવીને કામ કરવા માટેનું શિક્ષણ તમે અમને આપ્યું માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારી આ ગાઈડલાઇનને માટે અમે તમારા આભારી છીએ, અમે તમારા ઋણી છીએ. કોઈ જગ્યાએ જો અમે નિષ્ફળ ગયા છે આ પદ્ધતિસર કામ કરવામાં, તો તમે અમને તમારી સહાય આપજો, તમે અમને તમારી કૃપા આપજો, બળ, હિંમત, સામર્થ્ય, શક્તિ આપજો કે જેથી કરીને બાકીના સમગ્ર જીવનમાં અમે બાંધકામની સેવામાં જોડાઈને આગળ ને આગળ વધતા જઈએ અને તમારા નામનો જે જયકાર કરી શકીએ. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળોને સ્વીકાર કરો. આમેન. હવે આપણે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.
शब्दो अजब जीवन शब्दो पापना डाग धोसे कौन मुझने साजो करशे कौन अमूल्य छे खरे श्वेत बरफ सम करे अन्य झरो न મળે શુદ્ધ કરનારું જોઉં એ જ મુझ માફીનો ઉત્તર તેજ અમૂલ્ય છે ખરે શ્વેત બરફ સમ કરે અન્ય ઝરો ન મળે બીજાથી પાપ દૂર ના થાય મુझ પાસે નહીં સુકૃત કાંઈ અમૂલ્ય છે ખરે શ્વેત બરફ સમ કરે અન્ય ઝરો ન મળે
જ